સુરત શહેરના રિયલ એસ્ટેટ જગતમાંથી એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। સુરતના અગ્રણી બિલ્ડર અને ઘેલાણી ગ્રુપના માલિક તુષાર ઘેલાણીએ આજે રવિવારે તેમના નિવાસસ્થાને પોતાની લાયસન્સવાળી રિવોલ્વર વડે ગોળી મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો। હાલમાં બિલ્ડર તુષાર ઘેલાણીને સારવાર માટે મહાવીર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે બિલ્ડરની રિવોલ્વર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। મળતી માહિતી મુજબ આ ઘટના સુરતના પોશ ગણાતા સિટીલાઇટ વિસ્તારમાં બની હતી। બિલ્ડરે અગમ્ય કારણસર રાત્રે આશરે 2 વાગ્યાના અરસામાં પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયરિંગ કરી પોતાને ગોળી મારી દીધી। ગોળીબારનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાલમાં ડોક્ટરોની ટીમ દ્વારા તેમની સઘન સારવાર ચાલી રહી છે। તુષાર ઘેલાણી સુરતના રિયલ એસ્ટેટ માર્કેટનું ખૂબ મોટું અને આદરણીય નામ છે। તેમની કંપની ઘેલાણી બિલ્ડર્સ ઘેલાણી ગ્રુપ અને 1990 થી સુરતના બાંધકામ ક્ષેત્રે સક્રિય છે। તેમની મેઇન ઓફિસ સુરતના પાર્લે પોઈન્ટ ખાતે આવેલી જોલી કોમ્પ્લેક્સમાં આવેલી છે। તેઓ સુરતમાં આધુનિક આર્કિટેક્ચર અને લક્ઝુરિયસ રહેણાંક પ્રોજેક્ટ્સ બનાવવા માટે જાણીતા છે। ઘટના રાતના 1:30-2 વાગે બની। વહેલી સવારે મારા મિત્રનો ફોન આવ્યો એટલે અમે અહીંયા આવ્યા પછી જાણવા મળ્યું કે રાત કરતાં અત્યારે તબિયત સુધારા પર છે અને જે કાંઈ ઘટના બની એ દુઃખદ છે, કારણ કે 2 દિવસમાં એમના દીકરીના લગ્ન પણ છે અને બીજું કે કોઈ ધંધા કે ટેન્શન નહીં, કાયમિક માટે દરેક મિત્રોને સામાજિક દરેક લોકોને માર્ગદર્શન આપતા એવું વ્યક્તિત્વ ધરાવતા હતા। પણ આ ઘટના જે રાતના બની છે એમની સંપૂર્ણ જે કાંઈ હશે અપડેટ માહિતી એ તમને આવનારા સમયમાં જે કાંઈ મળશે એ તમને ચોક્કસ આપશું। રાત્રે ક્યારે ગોળી 1:30 થી 2 વાગ્યાના સમયમાં રાતે જ તે એનું કારણ શું હતું? શું ઘરમાં શું પ્રસંગ ચાલુ છે? ઘરમાં દીકરીના મેરેજ છે। આજે લગ્ન લેખન હતું, 4-5 તારીખના મેરેજ છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।